सुमुल डेयरी में महाराष्ट्र से दूध मंगवाकर स्थानीय मंडलियों द्वारा उसका संग्रहण और व्यापार किए जाने के मामले में 25 मंडलियों पर 3 करोड़ रुपए से अधिक का जुर्माना लगाया गया था। इस जुर्माने को माफ करवाने के लिए सुमुल डेयरी के ही कुछ डायरेक्टर्स द्वारा तापी जिले में एक रैली का आयोजन भी किया गया था। इस पूरे विवाद पर सुमुल डेयरी के निदेशक जयेश पटेल ने प्रतिक्रिया देते हुए कहा कि जुर्माना पूरी तरह जांच के आधार पर लगाया गया है। उन्होंने बताया कि महाराष्ट्र से दूध मंगाकर उसका व्यापार करना नियमों के खिलाफ है और यही कारण है कि कार्रवाई की गई। जयेश पटेल ने यह भी कहा कि जुर्माना माफी की मांग को लेकर जो रैली निकाली गई वह इसी उद्देश्य से की गई थी। वहीं इस मुद्दे पर मंत्री मुकेश पटेल द्वारा दिए गए ऑडिट संबंधी बयान पर भी जयेश पटेल ने प्रतिक्रिया दी। उन्होंने बताया कि राज्य सरकार हर साल दूध मंडलियों का ऑडिट करती है, लेकिन जिन मंडलियों में अचानक दूध की मात्रा असामान्य रूप से बढ़ गई है, उनका विशेष ऑडिट कराया जाएगा। सुमुल डेयरी की ओर से भी इस जांच और ऑडिट में पूरा सहयोग देने की बात कही गई है। खास કરીને સુમુલ તરફથી જે 25 દૂધ મંડળીઓ છે એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંડળીમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એને કારણે 3 કરોડ અને 25 લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે। એના અનુસંધાનમાં માફીની વાત હતી। પણ જે રીતે તમે જો તો સુમુલ ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે, પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમુલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે। પણ આમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને જે ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી। હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે। ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી। એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમુલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે। એટલે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે। પણ સ્વાભાવિક છે કે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમુલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનારા દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે। હા, મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે, જ્યારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનારા દિવસોમાં જે 1100 અમારી સાથે જોડાયેલી તમામ મંડળીઓનું ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ। જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે એ ચોક્કસ સુમુલ અમે સ્વીકારીએ છીએ। આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે।